પ્રાણ પ્રતિષ્ઠાનો બીજો દિવસ. તો બીજા દિવસે જો આ એક ટેન્કર, આ બે, આ ત્રણ, આ ચાર, પેલું સામેરી 5, એના પાછળ એક 6 અને એક આ પડીએ 7. જે 4 સાસનો અને 4 લગભગ એક પેલું બીજું એ પડ્યું, 4 સાસનો અને 4 પોણીનો, એમ કહીને 8 ટેન્કર. અને જો પેલી સાઈડ પણ આટલો ને આટલો 8 ટેન્કર પડ્યો. એટલે 8 ટેન્કર ભરી મોટા મોટા હેવી આવા ટેન્કર જો આવા નવો ફ્રેશ ટેન્કર 8 ટેન્કર ભરી અને સાસ આવે રોજની શિવધામની અંદર. અને 8 ટ્રેક્ટર જેટલું 8 ટેન્કર પાણી આવે. તો આપણે જઈએ રસોડા તરફ. તો લેવાનો વિડીયો બન્યા રહેજો. બીજા દિવસે રસોડામાં કેટલું ટ્રાફિક એ તમને બતાવીએ. અને જમવામાં આટલી બધી પબ્લિકનો જમણવાર પણ જમવામાં જોરદાર આયોજન. રાત્રે પણ જોરદાર આયોજન. આટલી બધી પબ્લિકને દૂધ પૂરું પાડવાનું અને રોટલી, મહાપ્રસાદ, કઢી ખીચડી સાંજને. અને અત્યારે બપોરે મોહનથાળ, દાળ ભાત, શાક, રોટલી અને છાશ. તો આમાં આપણે જોઈએ ભોજનશાળા બાજુ આવી જઈએ. તો આ ભોજન તરફ આવ્યા આપણે પ્રસાદ વિભાગમાં. તો જો હાલ પ્રસાદ લેવામાં હજારો લોકો. આવા 3 વિભાગ ખુલ્લા કર્યા છે આજે બીજા દિવસે. જોકે 7 વિભાગ છે આવા, પણ હાલ 3 વિભાગ ખુલ્લા કર્યા. પછી બીજા વિભાગ ઉપયોગમાં લે. તો જો હજારોની તાદાદમાં પબ્લિક શિવધામની અંદર પ્રસાદ લેવા માટે. તો જો સ્પેશિયલ ડીશો ટ્રેક્ટરની અંદર મૂકવાની, જમીન પછી ડીશો આ ટ્રેક્ટરમાં મૂકવાની ડાયરેક્ટ જો. અને અહીંયાથી જમી અને પાણી માટે સ્પેશિયલ ચકલીઓ. આ સાસનો પાલો વેસ્ટ હોય બીજો વેસ્ટ માલ. જો આ બાજુ પાણી ટેન્કરમાં ડાયરેક્ટ, અને આ બાજુ સાસ આ વિભાગ હતો. તો શિવ મહોત્સવના બીજા દિવસે પણ પબ્લિકની ભારી ભીડ જો. બીજા નંબરનો વિભાગ. તો શિવધામની અંદર બીજા દિવસની પ્રસાદીમાં શું શું એ તમને લાઈવ બતાવું જો. જો આ સ્વયંસેવક લોકો જે અન્નનો બગાડ કરે એમને પકડીને ખવડાવો. તો માટે જેટલું જમવું હોય એટલું જ લેવું જો. તો આમાં આપણે આગળ જઈએ. મેળાના બીજા દિવસે પણ કાલ કરતા આજે પબ્લિકનો વધારો. આગળ કેટલી પબ્લિક આવે એ નક્કી નહીં, પણ અત્યારે હાલ પબ્લિક લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે આ બીજા દિવસે હાજર થઈ ગયો શિવધામની અંદર. તો આપણે ચકડોળ વિભાગ તરફ જઈએ. કચ્છની બહેનો એક કચ્છથી આવી શિવધામમાં. જય વાણીનાથ. તો અમે આપણે આવી ગયા છીએ આ બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તો એક એમ્બ્યુલન્સ 108 સેવા તાત્કાલિક હાજર જ અહીંયા હતું. એના માટેનો આ વિભાગ એક અલગ. આ સાઈડ બધો મેળો નાના છોકરાઓને રમવા માટે ચકડોળો વિભાગ. આ બધો ભોજનાલય સામે તમને બતાવીએ. આમાં આપણે જે મંદિર તરફ બાથરૂમ, ટોયલેટ પણ ઠેર ઠેર જગ્યાએ દરેક જગ્યાએ બનાવવામાં આવ્યા. એટલે કોઈ અગવડ પડે એવી નહીં શિવધામની અંદર. અને પાણી માટે તો આવા મોટા વિશાળ ટેન્કર જ મૂકવામાં આવ્યા. જો આપણે જે મંદિર તરફ પીવા માટે મિનરલ પાણી અને ચાની ફૂલ વ્યવસ્થા.
શિવધામની અંદર. તો જો આ મેન વાણીનાથ શિવધામ અખાણાના દાતા શ્રી સુવર્ણ કળશના દાતા શ્રી અમિતભાઈ હરિભાઈ ચૌધરી જુઓ. પછી હનુમાન દાદાના સુવર્ણ શિખરના દાતા શ્રી શ્રી મફતલાલ વસ્તાભાઈ દેસાઈ જુઓ. અને આ સુવર્ણ શિખંડ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગૌશાળા પ્રવેશદ્વારના દાતા શ્રી શ્રી ચોકાભાઈ કુરશીભાઈ દેસાઈ જો એમનો પરિવાર. આ મેન જે દાતાશ્રી એમના પોસ્ટર ભવ્યાથી ભવ્ય કાયમી વૈદિક યજ્ઞશાળાના દાતાશ્રી શ્રી માલજીભાઈ જોરાભાઈ દેસાઈ એમનો પરિવાર. ઓડિટોરિયમ હોલના દાતાશ્રી જો આ રબારી દેવજીભાઈ ભગવાનભાઈ રબારી લક્ષ્મીભાઈ લીલાભાઈ ડીજલભાઈ મોટરભાઈ. અને આ છેલ્લે ગણપતિ દાદાના શિખરના દાતાશ્રી. આ બધા હતા જેમને શિવધામની અંદર મહત્વનું દાન કરેલું હતું. એમની યાદી તમને બતાવી. તો આમાં આપણે જે ભાની મૂર્તિ એક જબરજસ્ત જે પેલો આપણો સ્ટેચ્યુ ઉપર મૂકવાની એ જો તૈયાર થઈ જ જઈએ આજે લગભગ મૂકી દેવામાં આવશે. તો આ મૂર્તિ બાજુ આવ્યા તો કમ્પ્લીટલી તૈયાર થઈ છે એ મૂર્તિ. આ મૂર્તિ અહીંયાથી લઈ જઈ અને 25 કિલો સ્ટેન્ડ છે જો સામે તમને બતાવું. આ સ્ટેન્ડ ઉપર મૂકવાની એ મૂર્તિ બાપુની. અત્યારે હાલ દેશમાં એનું કામ ચાલુ છે. લગભગ આજે તો કાલે મૂકી દેવામાં આવશે સ્ટેન્ડ ઉપર. જોરદાર બાની પ્રતિમા. તો હવે અહીંયા નવા મંદિર અને જૂના મંદિર. જો જૂના મંદિરે પબ્લિકની ભીડ અત્યારે બપોરે પણ દર્શનમાં.
મુખ્ય પ્રવેશ દ્વાર અને એના સામે જો એક્ઝેક્ટ એસટી ડેપો બનાવી તમારે વિસનગર સાઈડ જવું હોય ઊંઝા સાઈડ જવું હોય તો અહીંયાથી તમને એસટીઓ ફ્રીમાં લઈ જશે જો